એક બહુ જ ભયંકર વિઘ્ન આવશે આપણે. શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ પ્રથમ આ સાત ઉત્સવે તથાસ્તુની આ ભૂમિને પ્રણામ કરું છું. એની રજને મનોમન મસ્તક ઉપર ધારણ કરું છું. આ ભૂમિ ઉપર વિરાજમાન પ્રેમ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ શ્રી આહલાદીની શક્તિ એના દર્શન કરવા ઉદારતો ન સમજાય. બહુ જ આનંદ થયો અને એમનો અહેતુ સદભાવ રહ્યો એવા આપણા સૌના પૂજ્ય દાદા એમના ચરણમાં પ્રણામ કરું છું. દાદા રાધે રાધે. મારા આનંદની વૃદ્ધિનું એક ત્રીજું કારણ છે અને તે છે મારી આ સુંદર પૃથ્વી એના જે દેવતાઓ છે એવા આટલી મોટી સંખ્યામાં દેવતાઓ અહીંયા વિરાજમાન છે, વિદ્યા પુરુષો અહીંયા વિરાજમાન છે. એ બધાને પ્રણામ કરતા બહુ જ આનંદ અનુભવ છું. આમ તો આપના આશીર્વાદથી હજી ખરતું પાન નથી, પરંતુ ઉંમર તો છે, પણ ખરતું પાન નૂતન કિસલઈના દર્શન કરે, નવી કોપળોના જ્યારે દર્શન કરે છે ત્યારે એ પર્ણ હલતું પડી જવા માટે નથી હલતું, એ નૃત્ય કરે. તેથી હું બહુ જ રાજી થાઉં છું. મારા સમાજમાં આટલા વિદ્યા પુરુષો, યુવા સ્યાત સાધુ, યુવા અધ્યાપક આવી દાદા બહુ રાજી થાય. હા, મને નહીં વર્ણવી શકું, એનો મને અતિશય આનંદ છે. તદુપરાંત પૂજ્ય દાદાના માતુશ્રીના દર્શન થયા, એમના મને આશીર્વાદ મળ્યા. પૂજ્ય દાદાના પિતાશ્રીનો આ શિવ સંકલ્પ જે દાદા પૂર્ણ કરી રહ્યા છે અને એના કાર્યમાં વ્યાસપીઠની સાથે જોડાઈને આટલા શુભેચ્છકો, દાતાઓ, સુહૃદો આ બધાને પણ ખૂબ ખૂબ પ્રસન્નતાપૂર્વક આવકારું છું. પ્રતિવર્ષની માફક આટલા નવદંપતિ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરે છે એને પણ પંચદેવ સંપન્ન આ મંચ આશીર્વાદ આપે. કારણ કે આવો મંચ છે એ પંચદેવ સંપન્ન હોય છે. અહીંયા પંચદેવો હોય જ છે. એ એમને આશીર્વાદ આપી. તદુપરાંત કલા, શૌર્ય, શિક્ષણ અને સેવા આ 4 ક્ષેત્રોમાં જેમણે સમાજની સેવા કરી છે એવા 4 એવોર્ડ તથાસ્તુ વિદ્યાપીઠ એવોર્ડ અપાયા. એ એવોર્ડ જેમને અર્પણ થયા એમને પણ એમના શૌર્ય બદલ, એમની સેવા બદલ, એમની કલા બદલ અને એમના શિક્ષણ કાર્ય માટે હું નમન કરું છું. દાદાનો અને આપણા સૌનો આ રાધે રાધે પરિવાર એ બધાને પગે લાગુ છું. બાપ બરસાના અને વૃંદાવનથી રાધે રાધેના મોજાઓ જે આ બાજુ આવી રહ્યા છે એ મોજાઓને આટલા વિશાળ પાયે પ્રસાવનાર એક મહાપુરુષ આપણી વચ્ચે છે અને તે જિજ્ઞેશ દાદા છે. મને આનંદ છે. મને કોઈ એમ કહ્યું પાંડુરંગ દાદાના સમયમાં, પાંડુરંગ દાદાને બધા દાદા કહેતા હતા, આપણે બધા જ એમના દાદા કહીએ, પૂજ્ય દાદા. અમારા તરફ બહુ આત્મીય એમનો સદભાવ રહ્યો એટલે એને હું દાદા કહું. દાદાને દાદા કહું. બ્રાહ્મણ દેવતાઓને જોઉં એટલે હું દાદા. મારે 5 દાદાઓ છે. એક ઋષિકેશસ્થ
મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત મારા વિષ્ણુ દાદા, બીજા એમના મોટા ભાઈ મારા સદગુરુ ભગવાન ત્રિભુવન દાદા, ત્રીજા હનુમાન દાદા, ચોથા શંકર દાદા અને પાંચમા આ બધા મારા દાદા સાહેબ ભૂદેવ બધે મારા. તેમાં આ દાદા અમારા દાદા મુંબઈથી પધારે છે. મને કોઈએ કહેલું કે આપને દુનિયા બાપુ કહે અને તમે એમને દાદા કહો. મેં કીધું એ આ જ પરંપરા છે કે બાપુનો જે બાપ હોય એ દાદો કહેવાય, બીજું ના કહેવાય. એટલે મારા માટે આ બધા ખરેખર પૂજ્ય છે. હું બહુ રાજી થાઉં. મને એમ થાય છે કે નહીં વ્યક્ત કરી શકું. અને આવી વિદ્યાપીઠ તથાસ્તુ અહીંથી ઘણી વખત પસાર થવાનું થયું છે, પણ યોગ ન હોય જ્યારે યોગ થાય ત્યારે આજે મારા માટે, આપના માટે નહીં દાદા, જોગ લગન ગ્રહ વાર તિથિ સકલ ભય અનુકૂળ, આ પાંચેય યાની પાંચેય અંગ પંચાંગના અનુકૂળ થયા છે. અને આ સુંદર સત્વપૂર્ણ સંસ્થાના દર્શન કરી રહ્યા છે. અહીંયા આવીને ખરેખર ભીતરની સાત્વિકતામાં વધારો થઈ રહ્યો છે એવું ફીલ કર્યું. ઠાકોરજીના દર્શન કરીને, આપ સૌના દર્શન કરી. આવી વિદ્યાપીઠો એક વસ્તુ તો એ કે જો સંસ્કૃત નહીં હોય તો સંસ્કૃતિ નહીં ટકે. એક બહુ જ ભયંકર વિઘ્ન આવશે આપની ઉપર. સંસ્કૃત હશે તો જ સંસ્કૃતિ ટકશે, અને સંસ્કૃતિ હશે તો જ મારા ને તમારા સનાતન ધર્મના સંસ્કારો ટકશે. આ દાદાએ અહીંયા સંસ્કૃત ભણવું ભણાવવું એની આખી વિદ્યાપીઠ, ગૌ સેવા થાય છે, યજ્ઞ સેવા થાય છે, ઠાકોરજીની સેવા થાય છે, આવા સામાજિક કાર્યો થાય છે. એક વ્યાસપીઠ શું ન કરી શકે, શું ન કરી શકે. અને એમાં ભગવત કૃપાથી અમારી વ્યાસપીઠો હવે પાછી જવાન થતી જાય છે. જે થોડું એનામાં પ્રૌઢપણું આવ્યું હતું એ હવે પાછી જવાન થતી જાય છે. એ મારા કથા જગતના એક માણસ તરીકે મારા માટે બહુ જ આનંદનું છે. એવા સમયે દાદા શું કહું, પણ મને ગીતાના 5 યજ્ઞો યાદ આવે છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞાસ તથા સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાસ યતય સંચિત. ગીતાએ આમ તો યજ્ઞો તો પૌરાણિક, વિષ્ણુ યજ્ઞ અહીંયા થઈ રહ્યો છે આ નવદંપતિને આશીર્વાદ આપવા માટે. ઘણા યજ્ઞો છે, પૌરાણિક યજ્ઞો, કર્મકાંડના વિદ્વાનો બધા વિરાજમાન છે. પૌરાણિક યજ્ઞ હોય, વૈદિક યજ્ઞ હોય, ઘણા પ્રકારના યજ્ઞ હોય. ગીતાએ તો આપણા જેવા માણસો માટે સરળ યજ્ઞ બતાવ્યો. યજ્ઞનું નામ જપ યજ્ઞોસ્મિ. જપ યજ્ઞ એ હું છું, મારી વિભૂતિ છે. પરંતુ દાદા મને એવું લાગે છે, મને કહેવા દો, આપને ગમે ન ગમે, પણ આવી સંસ્થાના જ્યારે દર્શન કરો, કારણ કે આ સંસ્થા નથી, આ અમારી આસ્થા છે. આ સંસ્થા નથી, આ ભારતીય સંસ્કૃતિની વ્યવસ્થા છે. આ સંસ્થા નથી દાદા, તમારા પૂર્વજોના આશીર્વાદથી તમારી એક અવસ્થા અહીં અમને બતાવો. એક મહાપુરુષની સ્થિતિ ક્યાં છે, એવા અવસ્થાના દર્શન. એટલે આવી સંસ્થામાં આવું ત્યારે એવું લાગે કે અહીંયા દ્રવ્ય યજ્ઞ થઈ રહ્યો છે. આટલા દાતાઓ, દાદાએ એવી વાત કરી કે સેવા તો કરે છે, પણ હું પ્રદેશ જાઉં ત્યારે 2-3 મહિના સુધી આ બધા મારી સાથે. આ દ્રવ્ય યજ્ઞ છે. અને દ્રવ્ય યજ્ઞ કેવલ પૈસાથી જ ન થાય. દ્રવ્ય યજ્ઞ એટલે જે સંસ્થામાં માણસ જાય અને એનું હૃદય દ્રવીભૂત થાય, એની આંખોમાં દ્રાવણ આવે, અશ્રુ સરે. સાચો દ્રવ્ય યજ્ઞ તો આ છે. દાદાની આંખમાં એના ખૂણા ભીંજાયેલા જો આ બધું જોઈને મેં મારી જાતને રોકી છે. મારા ખૂણા ભીંજાતા જતા હતા ઠાકોરજીના દર્શનમાં. મારા બધા જ પૂજ્ય ચરણોને જોઉં ત્યારે મને એમ હતું કે હું આજે કેટલો પ્રસન્ન છું. આજની મારી સંધ્યા કદાચ વિશેષ સંધ્યા કર્યા વગરની મારી સંધ્યા થઈ રહી છે. નહીતર હું પણ
સામવેદી સંધ્યા કરનારો એક જીવ છું, કારણ કે મને સામવેદની સંધ્યાની દીક્ષા પૂનાના એક સામવેદી બ્રાહ્મણ પાસેથી મને પ્રાપ્ત થઈ હતી અને મારો પોતાનો સામવેદ છે. એટલા માટે હું પણ મને એમ લાગે છે કે આજે મારે સંધ્યા કરવાની જરૂર નથી, મારી સંધ્યા પૂરી થઈ ગઈ. એટલે અહીંયા દ્રવ્ય યજ્ઞ થઈ રહ્યો છે. હા, બિલ્ડિંગો બનશે, દાદાનું જે કોઈ મનમાં સંકલ્પ હશે ઠાકોરજી પૂરો કરે એ બધું જ થશે આજના દેશકાળ પ્રમાણે. પરંતુ સાચો યજ્ઞ તો અહીંયા દ્રવ્ય યજ્ઞ. અહીંયા માણસ આવે ને એની આંખ ભીની થઈ જાય. જે દિવસે આશ્રય અને અશ્રુ આ બે વસ્તુ આપણે ગુમાવશું એ દિવસે આપણે બહુ ખોટનો ધંધો. અશ્રુ અને આશ્રય આ બે ભૂલાવાનું. મને હમણાં જ બપોરે એક ઝાડની નીચે અમે થોડોક વિશ્રામ કર્યો લાપાળિયા, ત્યારે એક દીકરી મને પૂછતી હતી કે બાપુ કોઈ પરમ તત્વ આપણી સાથે સાથે ચાલતું હોય એના ફિલિંગના પ્રમાણો કેટલા? મેં કહ્યું પહેલું પ્રમાણે કે કારણ વગર આંખના ખૂણા ભેગા ત્યારે સમજવાનું કે કોઈ ચેતના આપણી આજુબાજુમાં ફરી રહી છે. કારણ વગર આ થાય તો. બીજું, કારણ વગર અંદરથી રાધે 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 આવું અકારણ સ્મરણ શરૂ થાય ત્યારે સમજવાનું કે આપણી આજુબાજુમાં કોઈ ચેતના ફરી રહી છે. કારણ વગર આપણા વિઘ્નો દૂર થવા માંડે, આપણા સ્પીડ બ્રેકરો કોઈ હટાવી દે અને આપણે ફીલ કરતા કરતા આગળ વધીએ ત્યારે સમજવાનું. તો આ સ્થાન દાદા દ્રવ્ય યજ્ઞ કરે. અહીંયા આપ વિષ્ણુ યજ્ઞ કરશો, પ્રતિ વર્ષે પાટોત્સવ આનંદોત્સવ થશે અને અનેક યજ્ઞો થશે. કારણ કે પહેલા વિદ્વાનોને આપણે સાઉથમાંથી લાવવા પડતા, અમે પણ ઘણું આવું કરતા રહે, સાઉથમાંથી લાવવા પડે. આજે મારી સૌરાષ્ટ્રની ભૂમિ, મારી આ ગુજરાતની ભૂમિ દૈવી સંપદાથી એટલી સંપન્ન થતી જાય છે કે આપણે બોલાવવા નથી પડતા. હાજરા હજુર છે સાહેબ, એમના મંત્રોથી દ્રવ્ય યજ્ઞ. મહારાજ નામ ભૂલી જાઓ છો, એમણે જયારે યજ્ઞ કર્યો અને ઘી તૂટ્યું, દાદા ઘી તૂટ્યું યજ્ઞ ત્યારે બ્રાહ્મણ દેવતાઓ મંત્રો બોલતા હતા અને કહ્યું ઘી, તો કે ઘી ગાયનું ઘી ખૂટી ગયું છે ને હજી અમુક આહુતિ બાકી છે, છેલ્લો હોમ બાકી છે, વસુ હોમ કે જે કહેવાતું જે વસુધારા જે કરવાની એમાં કઢાઈ. એ વખતે એ બ્રાહ્મણ દેવતા આચાર્ય એમ કહ્યું કે યજમાન આમ થાય છે. એ વખતે યજમાનની આંખમાંથી આંસુડા પડવા માંડ્યા અને યજ્ઞ પૂરો થયો. આ દ્રવ્ય યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, તપુ યજ્ઞ. આ તપની ભૂમિ. હજી દાદા ભલે 2 વર્ષ થયા પણ મને એમ લાગે છે કે તપી ગઈ છે. અને જૂના પ્રાઇમસમાં આપણે જોતા હતા કે જૂના પ્રાઇમસ હતા એનું બર્નર તપેલું હોય તો પછી કઈ બીજું ન કરવું પડે, મેં પંપ મારીને કાઢી મૂકો એટલે ભડકો થઈ જાય. ભૂમિ તપો, અહીંયા તપ યજ્ઞ થઈ. આ તપ યજ્ઞની ભૂમિ છે. યોગ, આટલા લોકોનો યોગ, આટલા લોકોનો અહીંયા સમન્વય, આટલા લોકોનું મળવું. પહેલો યોગ યજ્ઞ તો છે પતંજલિ ભગવાનનો યોગ હોય કે જે યોગ હોય આપણે ત્યાં શાસ્ત્રમાં, પણ આ યોગ આ બધાને મળવાનો અહીંયા યોગ યજ્ઞ થઈ રહ્યો. અને સ્વાધ્યાય, નિરંતર સ્વાધ્યાય વિદ્યાર્થીઓ માટે આપ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છો, અતિથિઓ માટે વ્યવસ્થા ઊભી કરી. નિત્ય સ્વાધ્યાય. આજે દેશના સ્વાધ્યાયની બહુ પ્રવર્તનો વધી ગયા છે, સ્વાધ્યાય ઘટી. જે દિવસે સ્વાધ્યાય વધશે તે દિવસે વગર પ્રવર્તને પ્રગતિ થશે. ન્યાયમ આત્મા પ્રવચને કારણે કહેવું પડ્યું કે પ્રવચનથી આત્માની પ્રાપ્તિ નથી થતી. આવું સ્પષ્ટ કહ્યું. એટલે અમને ઘણા કહે કે તમે આટલું બોલો છો. મેં કીધું એમાં કથાનું નામ નથી. કથાથી તો ભગવાન મળે, પ્રવચનથી ખાલી નથી મળતું. તો સ્વાધ્યાય જોઈએ. આ સ્વાધ્યાય અને જ્ઞાન યજ્ઞ વ્યાસપીઠ લઈને નિરંતર દેશ પ્રદેશમાં જ્ઞાન યજ્ઞ કરી રહ્યા. આવા તીક્ષ્ણ વ્રતો, આવા જે તીક્ષ્ણમાં ધારદાર વ્રતો જે કરે એ સફેદ કપડામાં યતિ છે.
એ સહેજ પ્રકારના સંન્યાસ. ભગવાન કૃષ્ણએ સંન્યાસની એક નવી વ્યાખ્યા આપણા જેવા સંસારીઓને આપતા કહી છે કે જ્ઞેય સનિત્ય સંન્યાસ. અર્જુન એક કાયમનો સંન્યાસી છે, યોન દ્વેષ્ટિ, જે કોઈનો દ્વેષ નથી કરતો અને કોઈની પાસે કોઈ પ્રકારની આકાંક્ષા નથી રાખતું, એ નિત્ય સંન્યાસી છે. તો આ ભૂમિમાં મને આ 5 યજ્ઞોનો અત્યારે પરિચય થઈ ગયો છે. દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ. કઠિન બહુ છે, પણ જે લોકોને સનાતન ધર્મ તરફ જાગૃતિ આવે છે, એ જાગૃતિ આવા જ્યાં યજ્ઞો થતા હશે ત્યાં બધાને ચોક્કસ ખેંચી લાવશે અને નવી પેઢીને દાદા આપ જાગૃત કરી રહ્યા છે. હું જોઈ રહ્યો હતો 1-1.5 કલાકથી કે બહેનો દીકરીઓ દાદાને જોઈને રાધે 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 આ ઉચ્ચારણ કરે. આ બહુ મોટું કામ થઈ રહ્યું છે. એ નવી પેઢી જાગૃત થઈ રહી છે. વિશેષ કંઈ નહીં કહેતા, ઠાકોરજીને પ્રણામ કરીને, દાદાને પ્રણામ કરીને, સમય હશે, અનુકૂળતા હશે, આગળથી કંઈ બંધાયેલું નહીં હોય, આવતા પાટોત્સવ આવું આટલી શરતો સાથે છે. સમય હશે, કઈ આગળથી બંધાયેલો નહીં હોય, હું તો મારા માટે 10 માર્ચ ભાઈ લખી નાખ્યું. નિલેશ, કઈ આપણે કથા બધા નથી 10 માર્ચ લખી નાખ્યું. તો વિશેષ કઈ નહીં કહેતા, એ તો શબ્દના સેવકો છે. શબ્દ અમારો સ્વામી છે, અમે શબ્દના સેવક છે. જેમ તેમ શબ્દ વાપરીએ તો અમારી શારદા રિહાઈ જાય છે, અને શારદા રિહાય એવો ધંધો અમે ન કરીએ, એટલે તોડી બોલી રહ્યો છું. મારી બહુ દાદા આપની પાસે બહુ મોડો આવી શક્યો, જયારે યોગ હોય ત્યારે જ આપે છે. મોટા મોટી પ્રસન્નતા કરીએ જ્યોતિના દર્શન કરવામાં તો અતિશય આનંદ, પણ મને આ દર્શન કરવા, અમારી વ્યાસપીઠ હોય, અમારી યજ્ઞપીઠ હોય, અમારી સાધના પીઠ હોય, અમારી વિદ્યાપીઠ હોય, આમાંથી ઘણાને મળી ન શક્યો, ઘણા વિશે મને માહિતી ન હોય, આજે બધાના દર્શન થયા. સાહેબ વિદ્યાપીઠના દર્શન કરો, બ્રહ્માનો આશીર્વાદ, બ્રહ્મા આશીર્વાદ લે છે. એક વૈષ્ણવના દર્શન કરો એટલે વિષ્ણુ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થઈ જાય, અને એ કલ્યાણ કરનારો સમાજનો કોઈ પણ માણસના દર્શન કરો તો મહાદેવ થોડે કળાએ આપણા ઉપર વરસતે થઈ જાય. તો આ સ્થાનમાં મને બહુ સારું લાગ્યું. અહીંયા કૃષ્ણ બિહારી ગુરુનો એક શેર એટલા બદનામ થયો છો ને કવે, इतने बदनाम हुए हैं इस जमाने में कि लगे कि सदिया आपको हमें भूला नहीं है साहब. એવો એક એ તો બીજાનો શેર છે, પણ મારે કૃષ્ણ બિહારી મૂળનો એક શેર કેવો છે કે